હેલો દોસ્તો, તો હું તમારો નિશાન પટેલ આજે પાછો ફિનલેન્ડના રિગાર્ડિંગ કોઈ નવા ન્યૂઝ લઈને આવી રહ્યો છું. તો દોસ્તો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તો સુરત સાઈડથી ઘણા બધા લોકો ફિનલેન્ડ માટે આવી રહ્યા છે. લાઈક એ લોકોને કહેવામાં આવે તમે સ્ટડી કરજો, ત્યાં આગળ કમાવાનું સારું છે, આમ તેમ ફલાણું ઢીકણું. હું ફિઝિકલી તો કન્સલ્ટન્સીઓના નામ નહીં લઉં બરાબર, પણ એક્ઝેક્ટલી હું અત્યારે અહીંયા ફિનલેન્ડમાં આવ્યો છું અને મારી સાથે રહેતા દરેક આપણા ગુજરાતીઓની મેં બધી વસ્તુ પૂછતાછ કરી. તો એ લોકોની વાત કહેવા પ્રમાણે મને એક જ વસ્તુ જાણવા મળેલી છે કે ભાઈ અહીંયા અવાય એવું તો છે નહીં એક્ઝેક્ટલી, કારણ કે જે લોકોને પ્રોપર સ્ટડી જ કરવું છે એ લોકો માટે કંઈ વાંધો નથી બરાબર, પણ જે લોકો સ્ટડીના બેઝ પર આવીને અહીંયા કમાવા માગે છે ને એ લોકો માટે આ જગ્યા સારી નથી. તો ઓફકોર્સલી હું એ લોકો માટે એક જ વસ્તુ કહીશ કે તમે બીજી કોઈ કન્ટ્રીને ટ્રાય કરો બરાબર, તો એ વધારે બેસ્ટ રહેશે. અને બીજી વસ્તુ એ છે કે તમે લોકો ત્યાં આગળ જે બી કંઈ વ્યક્તિ આવતા હોય આપણા, તો એ લોકો ત્યાં આગળ જે કઈ રીતે મીન્સ કે તમે જાણો જ છો કે ભાઈ લોકો પોતપોતાના રીતે કે દેવું કરીને આ બધું કરીને લોકો આવે છે અહીંયા. તો ઓફકોર્સલી હું તમને એક જ વસ્તુનો ન્યૂઝ આપીશ કે ભાઈ તમે એ વસ્તુને છોડી દો બરાબર. તમે ઇન્ડિયામાં જો સારું એવું કમાતા હોય તો તમે ઇન્ડિયામાં જ રહો, અને જો તમારે બહાર જ આવવું હોય તો આઈ હોપ કે તમે બીજી બધી કન્ટ્રીને ટ્રાય કરો બરાબર, તો તમને ત્યાં આગળ સારું રહેશે. તો પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ એક જ છે કે ફિનલેન્ડમાં જે લોકો ફિનલેન્ડની અંદર કમાવા માટે જ આવતા હોય તો પ્લીઝ સ્ટોપ ઇટ. એન્ડ તમારે એવું કમાવા માટે જવું હોય તો બીજી ઘણી બધી કન્ટ્રીઝ છે બરાબર, જ્યાં આગળ તમે જઈ શકો છો કમાવા માટે. લાઈક હું તમને કહીશ કે આપણે આફ્રિકા છે, રશિયા છે, બીજી ઘણી બધી કન્ટ્રીઝ છે કે તમે ત્યાં આગળ કમાવા માટે જઈ શકો છો. અને બેઝિકલી હું તમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે અહીંયા આવો ને તો તમે જે સ્ટડી માટે શું કહેવાય કે જે લોકો કમ્પ્લીટલી સ્ટડી માટે જ આવે છે અહીંયા, તો એ લોકો માટે તો કોઈ જ વાંધો નથી. અને આઈ હોપ કે તમે ત્યાંથી આવો તો ફિનિશ શીખીને આવો, કારણ કે આ કન્ટ્રીમાં મેઇન ઓબ્ઝેક્ટલી બધા ફિનિશ માટે જ આવતા હોય એટલે એ લોકો માટે બધું ફિનિશ જ બેસ્ટ છે. તો મારી સજેશન પ્રમાણે તમે ત્યાંથી અહીંયા આવો ને ત્યારે તમે ત્યાં આગળ ફિનિશ શીખીને જ આવો. અને પરફેક્ટલી ફિનિશ તો નહીં બોલો તો ચાલશે, પણ તૂટલી ફૂટલી બી ફિનિશ તમે શીખીને આવો તો તમારા જ કામનું છે. અને જે લોકો જોબ માટે બી આવે છે તો એ લોકોને પણ હું એ જ કહેવા માગીશ કે તમે ત્યાંથી અહીંયા આવો. જો અગર તમે જોબ જ કરવા માટે આવતા હો તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે ફ્લુઅન્ટલી નહીં પણ A1 કે B1 શીખીને આવજો. ફિનિશ શીખશો તો તમને કામ બામથી મારીને બધું મળી રહેશે. સો આ કન્ટ્રીને ઇંગ્લિશ આવડે છે, બધું જ આવડે છે, બટ હી ઇઝ પ્રેફર ટુ ફર્સ્ટ ફિનિશ. સો પ્લીઝ તમે ફિનિશ શીખીને આવજો. અને આવો વાંધો નથી, પણ પ્લીઝ મેં તમને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા આગળ તમે ભણવા માટે જ જો આવતા હો તો વાંધો નહીં, પણ જે માણસો કમાવા માટે આવે છે એ લોકોને થોડું કહેવા માગું છું કે બીજી કન્ટ્રી ચૂઝ કરજો, ફિનલેન્ડ નહીં. ઓકે, તો આજના દિવસમાં ફિનલેન્ડ ન્યૂઝની અંદર આપણે આટલું જ. કાલે તમને આવતીકાલે હું તમને ફિનલેન્ડના સેન્ટરમાં જઈશ, મતલબ ફિનલેન્ડ શું છે કેવું છે, સો એનો વ્લોગ્સ હું મૂકીશ. ઓકે, સો બાય દોસ્તો.